ગુલામ વંશ. ઘોરીના અવસાન બાદ તેનો વિશ્વાસુ ગુલામ કે જે સરદાર હતો તે કુતુબુદ્દીન ઐબકે દિલ્હીની ગાદી સંભાળી અને આ સાથે ગુલામ વંશની સ્થાપના કરવામાં આવી. તેના સમયમાં એક મિનારાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું, જે સમય જતા તેના જમાઈ ઇલ્તુત્મિશે પૂરું કરાવ્યું. આ મિનારાને કુતુબ મિનાર તરીકે ઓળખવામાં આવ્યો, જેના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ બાંધકામ શૈલીનો સમન્વય તેમજ તેને સલ્તનત કાળમાં રાજધાનીનું સ્થળ ગણવામાં આવતું. સૈદ્ધાંતિક સમજ. કુતુબુદ્દીન ઐબક બાદ દિલ્હીની ગાદીએ ઇલ્તુત્મિશ આવ્યો, જેણે ભારતના ઘણા પ્રદેશો જીતી દિલ્હી સલ્તનતને વિસ્તારી હતી. તેના અવસાન બાદ તેની પુત્રી રઝિયા ઈસવીસન 1236માં દિલ્હીની ગાદી પર આવી, કે જે પ્રથમ મહિલા શાસક એટલે કે સુલતાના તરીકે પ્રસિદ્ધિ પામી. ઇતિહાસકાર મિન્હાસ એ સિરાજના મત મુજબ રઝિયા તેના ભાઈઓ કરતા શાસન માટે વધારે સક્ષમ અને કાબિલ હતી. તેમ છતાં એક સ્ત્રી હોવાથી શાસકના રૂપમાં તેને સ્વીકારવામાં આવી ન હતી. અમીરોની ખટપટને કારણે રઝિયાના શાસનનો અંત આવ્યો અને ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી પર બેસાડ્યો અને 21 વર્ષ સુધી શાસન કર્યું. નાસિરુદ્દીનના અવસાન બાદ ગિયાસુદ્દીન બબ્બન ગાદી પર આવ્યો અને તેના શાસનમાં ચાલતી અશાંતિ અને અવ્યવસ્થાનો અંત આવ્યો. અગાઉ બબ્બન નાસિરુદ્દીનના વજીર તરીકે 20 વર્ષ કામ કરતો હતો અને ત્યારબાદ સુલતાન તરીકે 22 વર્ષ સુધી કાર્યભાર સંભાળ્યો હતો. તેમજ ત્યારબાદના શાસકો નબળા પડતા દિલ્હી પર ખલજી વંશની સ્થાપના થઈ. ખલજી વંશ. સારાંશ. બલબનના અવસાન પછી ફક્ત 4 વર્ષમાં દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશના શાસનનો દોર શરૂ થયો. અફઘાનિસ્તાનના ખલ્જ નામના સ્થળે રહેતી તુર્ક જાતિને ખિલજી કે ખલજી કહેવામાં આવતી. જલાલુદ્દીન ખલજી દ્વારા ખલજી વંશની સ્થાપના કરવામાં આવી હતી. સૈદ્ધાંતિક સમજ. જલાલુદ્દીન ખલજી પાસેથી ઈસવીસન 1296માં તેના ભત્રીજા અને જમાઈ અલાઉદ્દીન ખલજીએ દિલ્હીની ગાદી આંચકી લીધી હતી. તેના દ્વારા રાજ્ય કારભારમાં ઉલેમાઓ અને ઉમરાવોની સત્તા ઉપર પણ કાપ મુકાયો હતો. આ ઉપરાંત ભાવ નિયંત્રણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા. તેના દરબારમાં પ્રખ્યાત કવિ અમીર ખુશરો પણ ઉપસ્થિત હતા, જેની અનેક રચનાઓ પ્રખ્યાત બની હતી. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ અને તુઘલક વંશનું શાસન સ્થપાયું. તુઘલક વંશ. સારાંશ. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ દિલ્હીમાં ગ્યાસુદ્દીન તુઘલક દ્વારા તુઘલક વંશનું શાસન સ્થપાયું. તેના સમયમાં ડાકચોરી ટપાલ પદ્ધતિ દાખલ થઈ હતી, તેમજ ટપાલીને હલકારો કહેવામાં આવતો. આમ ગ્યાસુદ્દીન બાદ મોહમ્મદ તુઘલક નામનો સુલતાન ગાદી પર આવ્યો. સૈદ્ધાંતિક સમજ. ગ્યાસુદ્દીન દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી, જેની ઘણી ટીકાઓ કરવામાં આવી હતી. આ યોજનાઓમાં દિલ્હી અને દૌલતાબાદ વચ્ચે રાજધાનીનું સ્થળાંતર અને તાંબાના સિક્કાઓનું ચલણમાં સ્થાન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મોહમ્મદ તુઘલકના સમયમાં તાજીરના હબસી મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યા હતા. તેણે સુલતાનના વહીવટ વિશે લખ્યું કે મોહમ્મદ શાહના રાજ્યમાં પ્રકાશ અને અંધકાર બંને એક સાથે જોવા મળે છે.
વિજયનગર અને કૃષ્ણદેવરાય. સારાંશ: અલાઉદ્દીન ખલજી દ્વારા દક્ષિણમાં સત્તા સ્થાપવાના પ્રયાસોની હેઠળ દેવગીરીમાંથી અઢળક ધન દિલ્હી લાવવામાં આવ્યો હતો અને મલિક કાફર દ્વારા વરંગલ રાજ્યોનો નાશ કરવામાં આવ્યો હતો. આ જ સમયમાં વિજયનગરનું હિન્દ મહારાજ્ય અને બહમની સુલતાનનું રાજ્ય સ્થપાયું હતું. સૈદ્ધાંતિક સમજ: વરંગલના રાજાની હાર થતા જાદવ કુળના બે ભાઈઓ હરિહર અને બુક્કાનીને વિદ્યારણ્ય સ્વામી દ્વારા વિજયનગરનું રાજ્ય સ્થાપવાની પ્રેરણા મળી. આમ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે વિજયનગર રાજ્યની સ્થાપના કરવામાં આવી અને 8 વર્ષના ટૂંકા ગાળામાં તેને તુંગભદ્રાથી કન્યાકુમારી સુધી વિસ્તારવામાં આવ્યો. હરિહરના અવસાન બાદ બુક્કા અને ત્યારબાદ તેના વંશજો નબળા પડતા કૃષ્ણદેવરાય નામના પ્રભાવશાળી શાસકનું શાસન સ્થપાયું. કૃષ્ણદેવરાયને ફિરંગીઓ સાથે સારા સંબંધો હતા, તેમજ તે સાહિત્ય અને કલાનો પ્રેમી હતો. તેથી યોમકે નામના ઇજનેરની મદદથી તેણે દક્ષિણ ભારતમાં નહેરોના બાંધકામ કરાવ્યા. વિજયનગરમાં અતિ ભવ્ય મંદિરો અને કિલ્લાઓ હતા, પરંતુ તાલીકોટાના યુદ્ધમાં આ વૈભવશાળી નગરનો નાશ થયો. બહમની રાજ્યો: દક્ષિણમાં કેટલાક અમીરો દ્વારા બળવો કરવામાં આવ્યો, જેમાં હસન નામે કાબેલ અમીર દ્વારા બહમની સલ્તનતની સ્થાપના કરવામાં આવી. બહમની રાજ્યમાં મહમદ ગાવા નામે એક કુશળ વજીર થઈ ગયો કે જેણે અનેક પ્રદેશો જીત્યા અને બહમની રાજ્યનો વિસ્તાર અને વહીવટ કુશળતાથી વધાર્યો. વિજયનગરની અને બહમની રાજ્યો વચ્ચે વારંવાર યુદ્ધો થતા, જેના કારણે તેમાંથી ઘણા પ્રાંતો સ્વતંત્ર થયા, જેમ કે બીજાપુર, અહમદનગર, ગોવાલકોંડા, વરાડ અને બીડર. દિલ્હી સલ્તનતનો અંત. સારાંશ: મહમદ તુગલક પછી ઘણા વંશની સ્થાપના દિલ્હીમાં કરવામાં આવી હતી. આ વંશ પોતાની કુશળતા અને નબળાઈ એમ બંને ગુણો દર્શાવતો આગળ વધ્યો અને સત્તા પર અલગ અલગ શાસન સ્થાપતો ગયો. છેવટે કાબુલના બાદશાહ દ્વારા દિલ્હી પર શાસન કરવામાં આવ્યું હતું. સૈદ્ધાંતિક સમજ: મહમદ તુગલક બાદ ફિરોજ શાહનું શાસન સ્થપાયું અને આ દરમિયાન તૈમૂર દ્વારા દિલ્હી પર આક્રમણ કરવામાં આવ્યું અને લૂંટવામાં આવ્યો. આવી વિકટ પરિસ્થિતિમાં નામના લાહોરના હાકિમ દ્વારા સૈયદ વંશ અને ત્યારબાદ બહલોલ નામના એક અફઘાન સરદાર દ્વારા ઈસવીસન 1451માં લોદી વંશની સ્થાપના કરવામાં આવી. તેના પછી તેનો પુત્ર સિકંદર, કે જે શાસક તરીકે સારા ગુણો ધરાવતો હતો પરંતુ ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતો, તે દિલ્હીની ગાદી પર આવ્યો. તેના અવસાન બાદ ઇબ્રાહિમ લોદીએ મોટા ભાઈને હરાવીને દિલ્હીની ગાદી સંભાળી, જેનો સમગ્ર રાજ્યમાં વિરોધ કરવામાં આવ્યો. આમ અંતમાં ઈસવીસન 1526માં પાણીપતની લડાઈમાં ઇબ્રાહિમ લોદીને કાબુલના બાદશાહ બાબરે હરાવ્યો અને મુગલ સામ્રાજ્યનો પાયો નાખ્યો.